અમદાવાદના બોડકદેવના એનઆરઆઈ ટાવરમાં બનેલા હાઈ પ્રોફાઇલ અકસ્માતમાં મોતના કેસમાં હવે નવા સવાલો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા તથા ભાવનગર જિલ્લાના લીમડાના રાજવી પરિવારના ધ્રુવરાજસિંહ યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોતના કેસમાં હવે પોલીસ પણ અસમંજસમાં મુકાઈ છે। રિવોલ્વરમાં માત્ર 2 જ ગોળી હોવાનું ખુલતા અકસ્માતની થિયરી પર પ્રશ્ન સર્જાતા કેસની તપાસ હવે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીને સોંપાઈ છે। સમગ્ર ઘટનાની અકસ્માત મોત તરીકે નોંધાયેલી તપાસ હવે એ ડિવિઝનના એસીપી જેડી બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે। તપાસમાં ખુલ્યું કે રિવોલ્વરમાં માત્ર 2 જ ગોળી હતી, જેના કારણે અકસ્માતની થિયરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। એનઆરઆઈ ટાવરના સીસીટીવી ચકાસતા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું, જ્યારે અન્ય સીસીટીવી તપાસતા દંપતીની હિલચાલ સામાન્ય જોવા મળી હતી। સવાલ તો એ પણ છે કે જો અકસ્માતે ગોળી છૂટે તો એ સીધી માથાના પાછળના ભાગમાં કેવી રીતે વાગે? એવું કહેવાય છે કે યશરાજસિંહને રિવોલ્વર આંગળીમાં પરોવીને ગોળ ફેરવવાની આદત હતી, તો ઘટના બની કેવી રીતે? હાલ તો પોલીસ પુરાવા, એફએસએલ અને મોબાઈલ ડેટાના આધારે તપાસ આગળ વધારી રહી છે। તમામ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉંચકાઈ શકે છે।